નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી એજ્યુટાર્ગેટ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું વર્ષ 2024 અને 25 માટે ધોરણ 1થી 8માં પ્રાઇવેટ શાળામાં મફત અભ્યાસ માટે આરટીઈ એડમિશન 2024 અને 25ની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ, જેની અંદર આપણે જોઈશું કે આ ફોર્મ કઈ રીતે ભરાય છે, કઈ વેબસાઇટ ઉપર જવાનું છે, સાથે સાથે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને શું આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે, એ તમામ વિશે વિગતે આ વિડીયોની અંદર વાત કરીશું. અને જો તમારું ફોર્મ રિજેક્ટ થાય છે તો પણ શું કરવાનું છે એ તમામ માહિતી આ વિડીયોની અંદર મેળવશું. એટલા માટે વિડીયો છે છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને આવા એજ્યુકેશનને લગતા વિડીયો છે ઝડપથી મળતા રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો છે શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તો આપણે જે વેબસાઇટ જોઈએ એ આપણે ગૂગલ ઉપર જઈ, આપણા મોબાઈલની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. ગૂગલની અંદર જઈ તમારે ટાઈપ કરવાનું છે આરટીઈ ગુજરાત. આરટીઈ ગુજરાત તમે ટાઈપ કરશો એટલે તમને આ પ્રકારની વેબસાઇટ છે એ ઓપન થઈ જશે. અહીંયા સૌપ્રથમ આરટીઈ ગુજરાત તમે જોઈ શકો છો, અહીંયા વેબસાઇટ આવેલી છે. તો આની અંદર તમારે ક્લિક કરવાનું છે. તો ચાલો જોઈએ. અહીંયા ક્લિક કરતાં જે આ રાઇટ ટુ એજ્યુકેશનની જે વેબસાઇટ છે ઓફિશિયલી, એ અહીંયા ઓપન થઈ જશે. એની અંદર અહીંયા સરળ ભાષાની અંદર ગુજરાતીમાં જ બધું લખેલું છે, તમે જોઈ શકો છો કે ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો. તો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણને દસ્તાવેજો ફોર્મ ભરવા માટે કયા કયા જરૂરિયાત છે એ આવી જશે. આપણે વિગતે જોઈએ ત્યાર પછી અહીંયા ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના જે ડોક્યુમેન્ટ છે એ પણ આવી જાય છે, કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ત્યાર પછી અહીંયા આરટીઈ હેઠળ માતા પિતા વાલી માટે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ છે, એ સૌપ્રથમ આ સૂચનાઓ વાંચવી એવી મારી સલાહ રહેશે. ત્યાર પછી આપણે જે શાળાઓ છે, કઈ શાળાઓમાં આપણે ફોર્મ ભરી શકવાના છીએ, કઈ શાળામાં આપણને એડમિશન મળી શકે એમ છે, એ શાળાઓની યાદી પણ આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ. સાથે જ અરજીની સ્થિતિ આપણે જોઈશું. પ્રિન્ટ અરજી, આપણે અરજી જે ફોર્મ ભર્યું હોય એ આપણે પ્રિન્ટ પણ કરી શકીએ છીએ. અને અહીંયા પ્રવેશપત્ર એટલે કે જે સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી આપણે અહીંયા પ્રવેશપત્ર આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. તો સંપૂર્ણ વિગત આ વેબસાઇટ ઉપર આપવામાં આવેલી છે. સાથે જ તમે અહીંયા જોઈ શકો છો કે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ પણ અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો આ સંપૂર્ણ પ્રક્રિયા છે. હવે આપણે જોઈએ આની અંદર કે ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થાય છે. તો સૌપ્રથમ તો આપણે એ જાહેરાત ઉપર જ જઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો, આની ઉપર ક્લિક કરતા તો સૌપ્રથમ અહીંયા જે બાજુમાં અહીંયા જે નિશાન આપેલું છે ડાઉનલોડનું, આની ઉપર આપણે ક્લિક કરશું એટલે જાહેરાત અને પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ છે એ અહીંયા સંપૂર્ણ આપણે જોઈ શકીશું. ચાલો આપણે એ જોઈએ. આ રીતે આપણે ક્લિક કરશું એટલે અહીંયા ડાઉનલોડનો ઓપ્શન આવશે. આપણે ડાઉનલોડ ઉપર ક્લિક કરીશું એટલે આપણી જે ડાઉનલોડ થયેલી ફાઇલ છે એ અહીંયા ઓપન થઈ જશે. આ ફાઇલ ડાઉનલોડ થયેલી ઓપન થઈ ગઈ છે. હવે આપણે એને સરખી કરી અને જોઈએ કે સંપૂર્ણ જાહેરાત અહીંયા આવી ગઈ છે કે કયા બાળકો આરટીઈ એક્ટ અંતર્ગત પ્રવેશપાત્ર રહેશે. તો સંપૂર્ણ વિગત અહીંયા તમે વાંચી શકો છો. અહીંયા એમના અગ્રતા ક્રમ પણ આપેલા છે. સૌપ્રથમ અનાથ બાળક હોય તો એનો અગ્રતા ક્રમ પહેલાં આવશે અને 25% મુજબ પ્રાથમિક શાળાઓ, જે ખાનગી પ્રાથમિક શાળાઓ છે એમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની આ યોજના અમલમાં છે. હવે અહીંયા તમે અગ્રતા ક્રમ પણ જોઈ શકો છો કે કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે. સાથે જ આ વેબસાઇટ આપણે જે ખોલી છે એનું જ અહીંયા આપેલું છે કે આ વેબસાઇટ ઉપર તમામ માહિતી છે. અને ફોર્મ ભરાવાના છે તારીખ 14/3/2024 ગુરુવારથી 26/3/2024 મંગળવાર દરમિયાન ફોર્મ ભરાવાના છે. આ તમામ વિગતો પણ અહીંયા આપેલી છે, એ પણ આપણે જોઈએ કે અહીંયા જાહેરાત પ્રસિદ્ધ થઈ ગઈ છે 5/3/2024માં. ઓનલાઈન ફોર્મ ભરવા જરૂર ડોક્યુમેન્ટ એકઠા કરવાના વાલીને 9 દિવસનો ટાઈમ આપવામાં આવે છે, જે 5/3/2024 થી 13/3/2024 સુધીનો છે. હવે આપણે ધ્યાનમાં રાખવાની એ તારીખો છે કે ઓનલાઈન ફોર્મ ભરવા થતા દિવસો. તો આ જે આપણે તારીખો છે, તારીખ 14/3/2024 થી લઈ 26/3/2024 સુધીમાં તમારે ફોર્મ
ભરી દેવાનું છે. આશરે 13 દિવસ જેટલો સમય છે. એની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરી દીધું, ત્યારબાદ જિલ્લા કક્ષાએ આ ફોર્મ છે એની ચકાસણી તારીખ 14/3/2024 લઈ 14/3/2024 લઈ 28/3/2024 સુધી 15 દિવસ સુધી આ કામગીરી ચાલશે. હવે આગળ વાત કરીએ, અને પછી તમારી જો આ ફોર્મ છે એ અરજી છે એ માન્ય થઈ જાય તો ઠીક છે, ન માન્ય થાય અથવા તો કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ભૂલ જણાય તો તમારે ફરીથી તમને તારીખ 1/4/2024 લઈ અને 3/4/2024 સુધી 3 દિવસનો સમય આપવામાં આવશે. તમે ફરીથી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો અને ફરીથી અરજીમાં સુધારો વધારો કરી શકો છો. હવે આગળ કે તમે જે ડોક્યુમેન્ટ ફરીથી અપલોડ કર્યા, જો એ સાચા થયા હશે કે ખોટા, તો એના એપ્રૂવ માટે અહીંયા તારીખ 1/4/2024 થી 4/4/2024 એટલે કે 4 દિવસ લાગશે. પછી તમારી જે અરજી છે એ એપ્રૂવ થશે અથવા તો રિજેક્ટ થશે જો ભૂલ નહીં હોય તો. હવે આ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર છે એ 6/4/2024 રોજ જાહેર થવાનો છે. તો આ હતી આ સંપૂર્ણ વિગત, કઈ તારીખો આપણે ધ્યાનમાં રાખવાની. હવે આપણે પાછા વેબસાઇટ ઉપર આવી જઈએ છીએ, ત્યારે અહીંયા આપણે પહેલાં તો સૂચના જોઈએ કે આરટીઈ હેઠળ માતા પિતા વાલીના ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની સૂચના. તો એના ઉપર આપણે અહીંયા ક્લિક કરીએ છીએ તો આપણને આવી રીતે ડાઉનલોડનો ઓપ્શન આવે છે, એના ઉપર ડાઉનલોડ કરી અને આપણે એ વાંચી શકીશું. તો અહીંયા આવી ગયું છે કે શું શું ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે વાલી મિત્રોએ. તો આપનું ફોર્મ રદ ન થાય એ માટે અહીંયા સૌ પ્રથમ આ સૂચના આપણે વાંચવી આવશ્યક છે. હવે અસલ દસ્તાવેજો જે છે, આ અસલ દસ્તાવેજો તમારે છે એ ચોકસાઈપૂર્વક અપલોડ કરવાના રહેશે, કે ઝાંખા, ઝેરોક્સ કોપી અથવા તો ના વંચાય એવા ડોક્યુમેન્ટ છે જો તમે અપલોડ કરશો તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. હવે આવે છે કે રહેઠાણના પૂર્વાવાદ તરીકે બાળકના પિતાના આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ અથવા તો પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો રજિસ્ટર્ડ ભાડા કરવાની જરૂર નથી. એટલે આપણા મમ્મી પપ્પાનું બાળકના જે પિતાનું જે આધાર કાર્ડ હોય અથવા તો વીજળીનું બિલ હોય એટલે કે લાઇટ બિલ હોય, ચૂંટણી કાર્ડ હોય, રેશન કાર્ડ હોય તો આપણે આ ભાડા કરારની આવશ્યકતા રહેતી નથી. હવે જો ઉપર મુજબના આધાર પૈકી એક પણ આધાર ન હોય તો તમારે રજિસ્ટર્ડ ભાડા કરાર ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલા ભાડા કરાર તથા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે. હવે નોટરાઇઝેડ ભાડા કરાર છે એ માન્ય ગણાશે નહીં, એટલે આપણે નોટરી કરીને જે ભાડા કરાર કરીએ છીએ એ માન્ય નહીં ગણાય. આગળ વાત કરીએ કે પાન કાર્ડ ન ધરાવતા હોય અથવા તો પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનો છે. અને આ સેલ્ફ ડિક્લેરેશનનો નમૂના છે એ વેબસાઇટના હોમ પેજ ઉપરથી મેળવી લેવાનો છે. આગળ વાત કરીએ કે પ્રવેશ માટે આપ જે શાળા પસંદ કરવા માંગતા હોય એ મુજબની શાળાઓ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવવી. એટલે તમારે 10 શાળા આપી હોય તો સૌ પ્રથમ તમારી પસંદગી કઈ શાળામાં છે એ પહેલાં ગોઠવવી અને એનો એ પ્રમાણે ક્રમ રાખવો. હવે ફોર્મ સબમિટ કરતાં પહેલાં ફરી એક વખત ધ્યાનપૂર્વક જોઈ લેવું અને ત્યારબાદ સુધારો થઈ શકે એમ નથી. ફોર્મ ભરવા માટે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમ પેજ પર દર્શાવેલા આપના જિલ્લાના હેલ્પલાઇન નંબરનો પણ સંપર્ક તમે કરી શકો છો. હવે આપણે પાછા વેબસાઇટ ઉપર આવી અને જોઈએ છીએ કે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ. તો જરા આની ઉપર પણ નજર નાખીએ કે ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની આપણે જરૂરિયાત રહેશે. તો એના ઉપર ક્લિક કરીએ તો અહીંયા આપણને ડાઉનલોડનો ઓપ્શન આવે છે. તો આને આપણે ડાઉનલોડ કરી અને પછી જોઈએ તો અહીંયા કેટેગરી વાઇઝ છે. જો અનાથ બાળક હોય તો એને આટલા પ્રકારના 5 પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. જન્મનું પ્રમાણપત્ર છે, રહેઠાણનો પુરાવો છે, ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અને માતા પિતા વાલીનો સહીનો નમૂનો છે. આ અનાથ બાળક માટે છે. એ જ પ્રકારે તમામ કેટેગરી છે એ અહીંયા આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો સંભાળ અને સંરક્ષણની જે જરૂરિયાતવાળું હોય એ બાળક માટે અહીંયા પણ 5 છે. ત્યાર પછી બાળ ગૃહના જે બાળકો છે એમના માટે પણ એ છે.
ત્યાર પછી બાળમજૂર અથવા તો સ્થળાંતરિત મજૂરના જે બાળકો હોય છે એમના માટેના પ્રમાણપત્રો અહીંયા આપેલા છે. ત્યારબાદ મંદબુદ્ધિ હોય, બરાબર, એ બાળકોના અહીંયા આપેલા છે અપલોડ કરવાના. આ તમે જોઈ લેજો અને તમને જે અહીંયા કેટેગરીમાં આવતા હોય, તમે જે એ કેટેગરી તમારે એ પ્રમાણેના ડોક્યુમેન્ટ લાવવાના છે. અહીંયા ફરજ દરમિયાન શહીદ થયેલા હોય, અર્ધલશ્કરી પોલીસ દળના જવાનોના બાળકો હોય તો એમના અહીંયા પણ પ્રમાણપત્રો કયા કયા લાવવાના છે એ પણ આપેલું છે. જે માતા પિતાની એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી હોય તો એમને કયા કયા પુરાવા લાવવા એ પણ અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો હોય. ત્યારબાદ 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી SC, ST, SCBC, જનરલ તથા અન્યના BPL કુટુંબના બાળકો હોય. ત્યારબાદ અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરીના જે બાળકો છે એમણે પણ અહીંયા કયા કયા પ્રમાણપત્રો લાવવાના છે અહીંયા આપેલું છે. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના બાળકો માટે પણ અહીંયા આપેલું છે અને અહીંયા વિચરતી વિમુક્તિ જાતિના બાળકો માટે પણ અહીંયા આપેલું છે. જનરલ કેટેગરીના બાળકો માટે પણ અહીંયા કયા કયા ડોક્યુમેન્ટ લાવવાના છે એ આપેલું છે. સાથે ખાસ સૂચના આપેલી છે કે ઓનલાઈન ફોર્મ માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જ્યાં ખાસ ઝેરોક્સ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો ફોર્મ રિજેક્ટ થશે. હવે આ ફોર્મ છે એ JPEG અથવા તો PDF ફોર્મેટ ડોક્યુમેન્ટમાં જ અપલોડ કરવાના રહેશે. એટલે કે તમારે ડોક્યુમેન્ટની PDF ફાઇલ બનાવી અને પછી અપલોડ કરવાની. અને આ ડોક્યુમેન્ટ છે 450 KBથી ઓછી સાઇઝના રાખી અને પછી જ અપલોડ કરવાના રહેશે. હવે રહેઠાણનો પુરાવો જો ભાડા કરાર હોય તો એક કરતાં વધારે પેજ PDFમાં અપલોડ કરવાના અને જેની સાઇઝ 5 MBથી નાની રાખવી. આ ભાડા કરાર માટેનું છે. તો આ હતી આ સમગ્ર માહિતી કે કયા કયા ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના છે. ત્યાર પછી આપણે જોઈએ કે ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો. હવે આપણે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એના વિશે અહીંયા આપણે ક્લિક કરીશું તો અહીંયા આપણને આવી જશે કે ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો. તો રહેઠાણના પુરાવા માટે તમે શું શું આપી શકો છો? તો અહીંયા આપેલું છે કે આધાર કાર્ડ હોય, પાસપોર્ટ હોય, વીજળી બિલ હોય, પાણી બિલ હોય, ચૂંટણી કાર્ડ હોય, એ તમે અહીંયા આપેલું છે કોઈ પણ તમે આપી શકો છો. હવે વાલીનું જાતિનું પ્રમાણપત્ર તો એ મામલતદાર અથવા તો સમાજ કલ્યાણમાંથી તાલુકા વિકાસ અધિકારી કાઢેલું હોય એ તમે અહીંયા જોઈ શકો છો. તો આ પ્રકારના તમારે જે દસ્તાવેજો છે એ તમારે આ પ્રકારના લાવવાના અને અંદર અપલોડ કરવાના રહેશે અને આ જ દસ્તાવેજો છે એ માન્ય ગણાશે. ખાસ મહત્ત્વનું અહીંયા તમે જોઈ શકો છો કે હવે શાળાઓની યાદી કે તમને કઈ શાળામાં પ્રવેશ મળી શકે એમ છે. તો શાળાઓની યાદી આપણે જોવી હોય તો અહીંયા લખેલું છે શાળાઓની યાદી, એના ઉપર આપણે ક્લિક કરીએ તો આપણને આ પ્રકારે એક પેજ ઓપન થશે અને અહીંયા દાખલા તરીકે અહીંયા સિલેક્ટમાં આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. દાખલા તરીકે આપણે અમદાવાદ રૂરલ સિલેક્ટ કરીએ છીએ. ત્યારબાદ અહીંયા એનો તાલુકો સિલેક્ટ કરીશું તો આપણે બાવળા તાલુકો સિલેક્ટ કરીએ. ત્યાર પછી અહીંયા બાવળાની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે બગોદરા છે, બરવાળા છે, બરાબર. તો આ બધી જ શાળાઓ છે એના અંતર્ગત આવે છે અને કઈ શાળામાં તમને અભ્યાસ માટે એડમિશન મળી શકે છે એ આવે છે. દાખલા તરીકે આપણે સિયાલ રાખીએ તો અહીંયા સિયાલ અને પછી આપણે સર્ચ મારીએ તો આપણને કઈ સ્કૂલ સિયાલની મળે છે એ અહીંયા ખ્યાલ આવી જશે. ચલો અહીંયા સિયાલની અંદર શ્રી શ્રમબિંદુ પ્રાઇમરી સ્કૂલ બરાબર છે એ અહીંયા આવી જાય છે. ત્યાર પછી બીજી છે બંને, એક ગુજરાતી મીડિયમ અને શ્રમબિંદુ ઇંગ્લિશ મીડિયમ, આ બંને શાળાની અંદર તમને પ્રવેશપાત્ર છો તો આ બંને શાળાની અંદર તમને એડમિશન મળી શકે છે. એ જ પ્રકારે તમે તમારું કોઈ પણ બીજું ગામ હોય, દાખલા તરીકે બગોદરા છે તો તમે બગોદરા નાખો અને પછી અહીંયા સર્ચ મારો છો તો તમને બગોદરાની જે શાળાઓ છે એ તમને અહીંયા બતાવશે. COM વિદ્યાલય છે અહીંયા બતાવે છે.
તો આ પ્રકારે તમે શાળાઓની જે યાદી છે એ તમે જોઈ શકો છો. સાથે જ અહીંયા જે અપલોડ કરવા માટેના ડોક્યુમેન્ટો છે અહીંયા આપેલા છે. તમે જોઈ શકો છો કે અહીંયા આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે મેળવવાનો થતો આંગણવાડી પ્રમાણપત્રનો નમૂનો, તો એ તમે અહીંયા ડાઉનલોડ કરી અને એ નમૂનો તમારે અપલોડ કરવાનો રહેશે. અહીંયા જે પાન કાર્ડ ધરાવતા ન હોય તો એના માટે અહીંયા સેલ્ફ ડિક્લેરેશન છે એ પણ તમે અહીંયાથી ડાઉનલોડ કરી અને અપલોડ કરવાનું તમારે હોય છે. અને અહીંયા સંપૂર્ણ જાહેરાત છે. આ જાહેરાત આપણે અહીંયાથી જોઈ ચૂક્યા છે. તો આ હતો આજનો વિડીયો, અને જો તમને વિડીયો કેવો લાગ્યો એ તમે જરૂરથી અમને કોમેન્ટ દ્વારા જણાવજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીશું નવા વિડીયો અને વિષય સાથે.